એક મસ્ત વાર્તા. એક માં જે પોતાની દીકરીને સાહેબ 21 વર્ષ સુધી એકદમ ધાકમાં રાખે. જરા કે કચરો સરખો ન વાળે ને તરત ખખડાવી નાખે, પોતું સરખું ન કરે તરત ખીજાય, રસોઈમાં જરા કે કંઈ કાચું રહી ગયું વારો કાઢી નાખે, પાછું ભણવામાં જરાય ચલાવે નહીં, બધું વ્યવસ્થિત જ હોવું જોઈએ. દીકરીને બધું ટોર્ચર લાગે, કારણ કે એની એજની છોકરીઓ આજે જે જલસા કરતી હોય અને એ જ જગ્યાએ એની માં એને એટલા ધાકમાં રાખે. એમ થતું હતું કે આનાથી પીછો છૂટે ને તો સારું. એના વિવાહ થઈ ગયા એટલે પારકે ઘરે ગઈ એટલે ત્યાં સાસુમાએ બોલાવી અને એની દેરાણી અને જેઠાણી, જે બે પોતે દેરાણી હતી, બંનેને બોલાવી અને કહ્યું કે આજે છે ને મહેમાન જમવા આવવાના છે, તો બધી રસોઈ તમારે બેને બનાવવાની છે. તો બધું આપ્યું બનાવવા, લાડવા અને લાપસી જે કઈ બનાવવાનું હતું એ બધું, રોટલા વગેરે. આ દીકરીને બધું બનાવતા આવડતું હતું, બધું બનાવી દીધું. પેલી જેઠાણીને કાંઈ આવડ્યું નહીં, એ તો ઊભી જ રહે એમને. સાસુમાં આવી ગયા, જોઈ લીધું બધું, એની જેઠાણીને ખખડાવી નાખી અને કીધું કે નાની પાસેથી કંઈક શીખ અને કંઈક શીખવું જોઈએ, તને તારી માએ કાંઈ નથી શીખવાડ્યું. અને જો સંસ્કાર આને કહેવાય, કેટલું સરસ બધું આવડે છે કામ આને. ત્યારે પેલી દીકરીને અંદરથી ગર્વ થયો અને આમ રડવું આવી ગયું. પછી એની સાસુ પૂછે કે દીકરી તું કેમ રડવા લાગી? મેં તો આને કીધું. એ કે બીજું કઈ નહીં, જે તે વખતે મને કઈ નહોતું આવડતું, પણ મારી માએ મને 21 વર્ષ સુધી બહુ કડક રાખીને બધું શીખવાડ્યું છે અને એનું જ પરિણામ છે. પછી એ જ દીકરી પોતાની માને ફોન કરે છે અને કહે છે કે માં, તું કહેતી હતી ની વાત સાચી હતી. આજે 21 વર્ષ સુધી તે મને જે શીખવાડ્યું ને એ મને આજે કામ આવે છે. જો કદાચ ન શીખવાડ્યું હોત ને તો આજે કદાચ મારે સાંભળવું પડત. અને એને ખૂબ મજા આવી ગઈ, હર્ષના આંસુ આવી ગયા અને શીખ મળી ગઈ. આ વાર્તા આપણને શું શીખવાડે કે સાહેબ ઘરના સભ્યો શીખવાડી દે ને ત્યારે શીખી લેવું, કારણ કે જ્યારે પારકી માં કાન વીંધે ને ત્યારે બહુ આઘાત લાગી જાય. મસ્ત વાર્તા. એક દીકરી જેની વિદાય વખતે એની માં એને કહે છે કે દીકરી, મેં તને આખી જિંદગી બધું શીખવાડ્યું, હવે છેલ્લે મારો એક જ ઉપદેશ યાદ રાખ કે તું પારકે ઘરે જા ને ત્યાં કોઈ દિવસ તું કોઈની સામું ન બોલતો. તારો વાક ન હોય ને તો પણ તને કહેવામાં આવે ને તો પણ તું ક્યારેય કાંઈ ન બોલતો. ઈશ્વર તારી સામું ક્યારેક જોશે. દીકરી જતી રહી પારકે કે પરણી અને ત્યાં ગઈ, બધાની સાથે રહેવા લાગી, બધા લોકોની સેવા કરવા લાગી, બધાની સાથે હળી મળીને રહે. હવે તેને ત્યાં દીકરાનો જન્મ થયો જેનું નામ છે ચિંટુ. હવે એક વખત એવી ઘટના બની કે સવારમાં પાણી ભરવાનો વારો અને ટાંકા ભરતા ભૂલી ગઈ. એટલે સાસુમાએ તરત ખીજાઈને કહ્યું કે ટાંકા ભરતા કેમ ભૂલાય? આટલા બધા લોકોને પાણીની વ્યવસ્થા કોણ કરશે? બપોરે શાકમાં થોડું મીઠું ઓછું હતું. તરત કહ્યું કે શાક બનાવતા નથી આવડતું, આટલું મીઠું ઓછું હોય ખબર નથી પડતી. સાંજે ઘરમાં કચરો હતો તો તરત સાસુમાં ખીજાય કે કચરો આખા દિવસમાં વાળવાનો હોય, વાળે છે કે નહીં? સવારનો નથી વાળ્યો એવું લાગે છે. સાંજે બધા સૂઈ ગયા. બીજા દિવસે સવાર ઉઠી અને સીધા સાસુમાં હોલના લાઇટ અને પંખા ચાલુ હતા જોઈ ગયા. તરત કહ્યું કે આ બિલ મફત આવે છે, આ લાઇટ મફત થાય, આ બધું કોણ ધ્યાન રાખશે? પેલી વહુએ બધું સાંભળી લીધું, પેલી દીકરી, કારણ કે બહુ સંસ્કારી અને ડાય હતી. બીજા દિવસે છે ને ચિંટુ એના દાદીમા પાસે બેઠો હતો અને કહે, દાદીમા મારે તમને એક વાત કહેવી છે. તમને યાદ હોય તમે મમ્મીને છે ને પેલું ટાંકા ભરવા માટેનું કીધું હતું, એ ખરેખર મમ્મી નહીં કાકી ભૂલી ગયા હતા ટાંકો ભરવા માટે. બપોરની રસોઈ છે ને એમાં મમ્મીએ તો ખાલી દાળ અને રોટલી બનાવી હતી, શાક છે ને કાકીએ બનાવ્યું હતું, એનાથી ભૂલમાં મીઠું ઓછું હતું. અને સાંજે જે કચરો બધો પડ્યો હતો ને જે વાડીઓનો હતો, એ કચરો ખરેખર અમે બધા બાળકોએ કર્યો હતો. અને જેવો કચરો કર્યો ને ત્યારબાદ તમે આવ્યા એટલે તમને કચરો દેખાયો. અને સાંજે બધા લોકો બેઠા હતા અને સવારમાં તમે જે લાઇટ પંખા શરૂ જોયા ને એ લાઇટ પંખા દાદીમાં તમે જ રાત્રે છેલ્લે બંધ કરતા ભૂલી ગયા હતા, એટલા માટે એ ચાલુ રહી ગયા હતા, મમ્મીનો કોઈ વાંક નથી. પછી સાસુમાએ એ દીકરીને બોલાવે છે અને કહે છે કે તારો વાંક નહોતો છતાં તે મને કેમ ન કીધું? ત્યારે સાહેબ એ દીકરી ખાલી એટલું જ કહે છે કે મને મારી માએ એવું કીધું હતું કે આજ તો શું કોઈ પણ દિવસે કદાચ તારા સાસુ સસરા કે તારા માતા પિતા જ છે એ તને કોઈ દિવસ કાંઈ કહે ને, ભલે તારો વાંક ન હોય તો પણ કોઈ દિવસ સામું ન બોલ. આ ઘટના આપણને ઘણું શીખવે છે કે સારા ઘરની દીકરીના સંસ્કાર આ જ હોઈ શકે, બીજા કોઈ ન કહી શકે.
જો વાત ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.